નર્મદા જિલ્લામાં મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જેમાં આમલેથામાંથી જિલ્લા પંચાયતમાં ઉત્સાહી એવા યુવા ઉમેદવાર તરીકે આપણી સાથે જોડાઈ ગયા છે. શું કહેશો તમે આજના? આજ રોજ તારીખ 11/4/2026 રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે આમાં એક તમે જોઈ શકો હવે લોકો પરિવર્તન તરફ જઈ રહ્યા છે. હવે તમે જુઓ, એક મને યુવા તરીકે આમલેથા જિલ્લા પંચાયતમાં સમગ્ર વાત કરું તો સમગ્ર ગુજરાતમાં લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. અને હું જાતે કૌશિકભાઈ વસાવા, ગામ ગામકુવા, મને ઉમેદવારી આપી છે. લોકોએ જન સમર્થન લોકોએ મને કર્યું છે. એ બદલ તો હું જે જનતા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે તમે જુઓ, એક યુવા તરીકે લોકોએ મને પસંદ કર્યો છે, તો એમનો પણ ફરીથી એકવાર હું આભાર માનીશ. કેમ કે હવે લોકો ઈચ્છી રહ્યા છે કે હવે પરિવર્તન થવું જોઈએ અને બદલાવ થવો જોઈએ, જેથી કરીને આ ભાજપના તમે જુઓ, હવે આ ભાજપમાં તમે 30 વર્ષથી કંઈ કર્યું નથી, એટલા માટે હવે લોકો કહે છે કે હવે બદલાવ માટે હવે એક મોકો આમ આદમી પાર્ટીને હવે આપવો જોઈએ. અને તમે જુઓ, ઠેર ઠેર ગામે ગામ લોકો જનતા જાગૃત થઈ ગઈ છે. કેમ કે ઘણી જગ્યાએ એવા કૌભાંડો નીકળી રહ્યા છે કે જનતા એમાંથી ત્રાહિમામ થઈ ગઈ છે. એટલે તમે મિત્રો તમે જોઈ શકો છો કે હવે એક મોકો આમ આદમી પાર્ટીને લોકો આપી રહ્યા છે અને અમે આપવાના છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26 એપ્રિલે જે દિવસે વોટિંગ છે, વોટિંગમાં અમને લાગે છે કે હવે આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત છે. કેમ કે મિત્રો હવે જનતા જાગૃત થઈ ગઈ છે. અમને જનતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે જનતા હવે બદલાવ માંગી રહી છે. શું નામ તમારું? મારું નામ વસાવા કૌશિક કુમાર, આમલેથા જિલ્લા પંચાયતના ઉમેદવાર.